નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે 37માં શ્લોકમાં જોયું કે અર્જુને તર્ક આપ્યો હતો કે કૌરવો ભલે લોભમાં આંધળા હોવાથી પાપને ન જોઈ શકતા હોય, પણ આપણે તો જ્ઞાની છીએ, તો આપણે આ પાપથી કેમ ન બચવું જોઈએ। આજે આપણે જોઈશું અધ્યાય 1, શ્લોક 38, જેમાં અર્જુન પૂછે છે કે જ્યારે આપણને ખબર છે કે કુળનો નાશ કરવો એ મહાપાપ છે, તો આપણે આ યુદ્ધથી કેમ પીછેહટ ન કરવી જોઈએ। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક કથન જ્ઞેયમ સ્માભે પાપાદસ્માન્નિવર્તિતુમ કુલક્ષયકૃતમ દોષમ પ્રપશ્યદ્ભિર્જનાર્દન 38। 2. સરળ ગુજરાતી અર્થ અર્જુને કહ્યું, હે જનાર્દન, કુળના નાશથી થતા દોષને સ્પષ્ટ રીતે જોનારા આપણા જેવા લોકોએ આ પાપમાંથી બચવા માટેનો વિચાર કેમ ન કરવો જોઈએ, અર્થાત આપણે તો આ પાપથી દૂર રહેવું જ જોઈએ। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. અર્જુન ભગવાનને કયા નામથી સંબોધે છે? જવાબ: જનાર્દન। 2. અર્જુન કયા દોષને સ્પષ્ટ જોઈ રહ્યો છે? જવાબ: કુળનો નાશ કરવાથી થતા દોષને, કુલક્ષય કૃતમ। 3. અર્જુન મુજબ સમજદાર લોકોએ શું કરવું જોઈએ? જવાબ: પાપના માર્ગેથી નિવૃત્ત થવું જોઈએ, પાછા હટી જવું જોઈએ। 4. પ્રપશ્યદ્ભિઃ શબ્દનો અર્થ શું છે? જવાબ: જેઓ બધું જ સારી રીતે જાણી રહ્યા છે અથવા સ્પષ્ટ જોઈ રહ્યા છે। 5. અર્જુન પોતાની સરખામણી કોની સાથે કરે છે? જવાબ: તે પોતાને કૌરવો કરતાં વધુ વિવેકી અને પાપ પુણ્યનો જાણકાર માને છે। 6. અર્જુનની મનોદશા અત્યારે કેવી છે? જવાબ: તે યુદ્ધ ટાળવા માટે ધાર્મિક અને નૈતિક દલીલોનો સહારો લઈ રહ્યો છે। 7. નિવર્તિતુમનો અર્થ શું થાય? જવાબ: હટી જવું, પાછા વળવું કે અટકવું। 8. અર્જુન કોના વિશે ચિંતા કરે છે? જવાબ: આખા વંશ અને સમાજના પતન વિશે। 9. આ શ્લોક કયા ભાવને પ્રગટ કરે છે? જવાબ: તે બુદ્ધિજીવી હોવાના અહંકાર અને કર્તવ્ય પ્રત્યેના પલાયનવાદને પ્રગટ કરે છે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: પ્રથમ અધ્યાય, અર્જુન વિષાદ યોગ। 5. જીવનનો ઉદ્દેશ, જ્ઞાન અને પલાયનવાદ વચ્ચેનો ભેદ। આ શ્લોક દ્વારા આપણને માનવ મનની જટિલતા અને સાચા જ્ઞાન વિશે ગહન બોધ મળે છે। 1. જ્ઞાનની જવાબદારી। અર્જુન કહે છે કે જો આપણે જાણીએ છીએ કે આ પાપ છે, તો આપણે અટકવું જોઈએ। આ વાત સામાન્ય રીતે સાચી છે। જ્ઞાની વ્યક્તિની જવાબદારી હંમેશા અજ્ઞાની કરતાં મોટી હોય છે। જો તમને ખબર હોય કે કોઈ કાર્ય ખોટું છે, તો તમારે તે ન જ કરવું જોઈએ। પરંતુ અર્જુન અહીં એ ભૂલી જાય છે કે ક્યારેક યુદ્ધ ન કરવું એ યુદ્ધ કરવા કરતાં મોટું પાપ બની જાય છે, ખાસ કરીને જ્યારે લડાઈ અન્યાય સામે હોય। 2. ડરને જ્ઞાનનું નામ ન આપો। જીવનમાં જ્યારે આપણે કોઈ અઘરા પડકારનો સામનો કરવા નથી માંગતા, ત્યારે આપણું મન ઘણીવાર મોટી ધાર્મિક કે નૈતિક વાતો કરવા લાગે છે। આપણે આપણા ડરને સમજદારી કહીને છુપાવીએ છીએ। અર્જુન યુદ્ધથી ડરી રહ્યો હતો, એટલે તે પાપ પુણ્યની વાતો કરે છે। સાચો જીવન ઉદ્દેશ એ છે કે આપણે આપણા ડરને ઓળખીએ અને સત્યનો સામનો કરીએ। 3. સામાજિક જવાબદારી। અર્જુન કુળના નાશની ચિંતા કરે છે। આજના સમયમાં પણ આપણો કોઈ એક નિર્ણય આખા પરિવાર કે પેઢીને અસર કરી શકે છે। આ શ્લોક શીખવે છે કે આપણે કોઈ પણ કાર્ય કરતા પહેલા તેનાથી સમાજ અને કુળ પર શું અસર થશે તેનો વિચાર કરવો જોઈએ, પણ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે સમાજના કલ્યાણ માટે ક્યારેક અંગત મોહ છોડવો પડે છે। નિષ્કર્ષ: તમારા જ્ઞાનનો ઉપયોગ જવાબદારીમાંથી ભાગવા માટે નહીં, પણ જવાબદારીને સારી રીતે નિભાવવા માટે કરો। પાપથી ડરવું સારું છે, પણ અધર્મ સામે લડવાને પાપ માનવું એ અજ્ઞાનતા છે। મિત્રો, આજના 38મા શ્લોકમાં આપણે જોયું કે અર્જુન જ્ઞાનની દલીલ આપીને યુદ્ધના પાપથી બચવા માંગે છે। હવે પછીના શ્લોકોમાં અર્જુન કુળના નાશથી આખા સમાજમાં કેવી ખરાબ અસરો અને દૂષણો ફેલાશે તેની વિગતવાર સમજૂતી આપશે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।